ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આપણે 8th ચેપ્ટરમાં આગળ વધીએ. એમાં ટોપિક આવ્યા છીએ ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ. જુઓ, ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડમાં thus when there is a need to have a some variable that is shared by all object instant of the same class, એટલે કે સેમ ક્લાસના ઓબ્જેક્ટના ઇન્સ્ટન્ટ હોય એ બધાને વેચવાના હોય ત્યારે the variable should be allocated the memory only once per class, એટલે કે એ એક જ ક્લાસમાં મેમરી એલોકેટ કરવાની હોય છે. It means that variable belongs to a class, not an object. Such variable can be declared within a class using a static keyword before data type. This static variable called a class variable. તો આવા વેરિયેબલને છે એને પોતાની ડેટા ટાઈપ આપ્યા વગર આપણે સ્ટેટિક કીવર્ડથી ડિક્લેર કરી શકીએ છીએ. જોઈ લો અહીંયા સ્ટેટિક ઇન્ટીજર ટોટલ વિન્ડોઝ, એટલે અહીંયા ટોટલ વિન્ડોઝને છે અહીંયા ડેટા ટાઈપ આપી અને એની પહેલાં શું કીવર્ડ આપ્યો તો કે સ્ટેટિક. એનો મિનિંગ ઇન શોર્ટ તમને કહું તો કે એક કરતાં વધુ ક્લાસમાં જેનો ઉપયોગ થતો હોય જેવા ઓબ્જેક્ટનો એને એને ક્લાસ વેરિયેબલ અથવા તો ક્લાસ ઇન્સ્ટન્ટ કહેવામાં આવે છે. સ્ટેટિક વેરિયેબલ કેન બી એક્સેસ્ડ વિધાઉટ ક્રિએટિંગ એન ઇન્સ્ટન્ટ of a class. For example, if we try to display the value of total windows without creating any object of the classroom, it will display 0. એને શું તો કે એને ક્લાસ આપણે ડિસ્પ્લે કરવા માટે ઓબ્જેક્ટ બનાવવાની જરૂર રહેતી નથી, એ ક્લાસમાં જ ક્રિએટ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ ટોટલ વિન્ડોઝ, તો એ બધા જેટલી વિન્ડોઝ હશે એનું ટોટલ કરીને આપશે. સ્ટેટિક વોઇડ ડિસ્પ્લે ટોટલ વિન્ડોઝ curly bracket start system.out.println total windows curly brackets over. Class variable and class method can be accessed outside the class using class name. અહીંયા class name આપવાનું dot class variable અથવા તો method. Class method are global to the class itself and available any other classes or object. જે રીતે વેરિયેબલ હતો એ જ રીતે મેથડ છે. Therefore, class method can be used anywhere regardless of whether an instant of a class exists or not. એટલે આ માટે મેથડ છે કોઈ પણ મેથડ છે એ એના ક્લાસને એક્ઝિસ્ટ હોય કે ન હોય પણ તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે એના પછી છે ક્લાસિફિકેશન ઓફ વેરિયેબલ્સ ડિક્લેર્ડ ઇન અ ક્લાસ. એમાં 3 ટાઈપ આપેલું છે: લોકલ વેરિયેબલ, ઇન્સ્ટન્ટ વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલ. લોકલ વેરિયેબલ વેરિયેબલ્સ ડિફાઇન્ડ ઇનસાઇડ મેથડ ઓર બ્લોક્સ આર કોલ્ડ લોકલ વેરિયેબલ. ક્લાસની અંદર જ વેરિયેબલ વેરિયેબલ અથવા તો મેથડ ડિફાઇન થાય બ્લોકની અંદર, એટલે કર્લી બ્રેકેટ ટુ કર્લી બ્રેકેટની અંદર, તો એને લોકલ વેરિયેબલ કહેવામાં આવે છે. એનો પોર્શન કયો તો કે કર્લી બ્રેકેટ્સ, એનો બ્લોક. એના પછી છે ઇન્સ્ટન્ટ વેરિયેબલ. ઇન્સ્ટન્ટ વેરિયેબલ આર અવેલેબલ ડિફાઇન્ડ વિધિન અ ક્લાસ બટ આઉટસાઇડ એની મેથડ. ઇન્સ્ટન્ટ વેરિયેબલમાં શું હોય છે તો કે ક્લાસની અંદર જ હોય છે બટ આઉટસાઇડ મેથડ, પણ મેથડમાં કોઈ પણ બહાર હોઈ શકે, મેથડમાં શેરિંગ થઈ શકે. એના પછી છે ક્લાસ વેરિયેબલ. ક્લાસ વેરિયેબલ આર વેરિયેબલ્સ ડિફાઇન્ડ વિધિન અ ક્લાસ આઉટસાઇડ એની મેથડ વિથ ધ સ્ટેટિક કીવર્ડ. આમાં એવું જ હોય છે, આઉટસાઇડ મેથડ હોય છે ઇન્સ્ટન્ટ વેરિયેબલમાં, અને ક્લાસ વેરિયેબલમાં એ આઉટ ઓફ મેથડ હોય છે, પણ કયો કીવર્ડ આવે છે? સ્ટેટિક કીવર્ડ. મેં ઉપર જ આપણને આગલો જ ટોપિક જોયો ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ. ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડમાં શું હોય છે તો કે ક્લાસની અંદર જ હોય છે પણ એની મેથડની બહાર હોય છે. લોકલ વેરિયેબલમાં શું હોય છે તો કે એની મેથડમાં જ હોય છે, એટલે કર્લી બ્રેકેટ ટુ કર્લી બ્રેકેટ હોય છે. અને એમાં સ્ટેટિક કીવર્ડનો ઉપયોગ થાય છે. હવે પોલિમોર્ફિઝમ. ધ વર્ડ પોલિમોર્ફિઝમ મીન્સ મેની ફોર્મ્સ. પોલિમોર્ફિઝમનો મિનિંગ, એ વર્ડનો મિનિંગ થાય છે મેની ફોર્મ્સ, ડિફરન્ટ ફોર્મ ઓફ અ મેથડ વિધિન અ સેમ નેમ. એક જ મેથડ હોય, નેમ એક જ હોય પણ એના
અલગ અલગ યુઝ થતા હોય તો એને પોલિમોર્ફિઝમ કહેવામાં આવે છે. ઇન જાવા વી કેન હેવ અ ડિફરન્ટ મેથડ. જાવામાં અલગ અલગ મેથડ હોય છે ધેટ હેવ અ સેમ નેમ. નામ તો ખાલી એક જ હોય છે બટ ડિફરન્ટ સિગ્નેચર. સિગ્નેચર એટલે શું? તો કે ભાઈ આર્ગ્યુમેન્ટ્સ આપેલી હોય રાઉન્ડ બ્રેકેટ્સમાં, આને સિગ્નેચર કહેવાય. જો આ સિગ્નેચર અલગ અલગ હોય તો એને પોલિમોર્ફિઝમ કહેવામાં આવે છે. ધીસ ઇઝ કોલ્ડ અ મેથડ ઓવરલોડિંગ. આને શું કહેવામાં આવે છે? મેથડ ઓવરલોડિંગ પણ કહેવામાં આવે છે. જોઈ લ્યો, સ્ટેટિક ઇન્ટીજર મેક્સ. આ મેક્સ નામની મેથડ છે. આની અંદર કેટલી સિગ્નેચર પાસ થાય? ઇન્ટીજર એક્સ અને ઇન્ટીજર વાય. હવે ઈ જ મેક્સ આ છે, બીજું છે આમાં 3 સિગ્નેચર પાસ થઈ તો ઇન્ટીજર એક્સ, વાય અને ઝેડ. આને પોલિમોર્ફિઝમ પણ કહી શકો અને મેથડ ઓવરલોડિંગ પણ કહી શકીએ આપણે. એનો તમને આ એક્ઝામ્પલ આપેલું છે જે આપણે પ્રેક્ટિકલમાં જોયેલું છે. હવે કન્સ્ટ્રક્ટર. Constructor is a special kind of a method that is invoked when a new object is created. કન્સ્ટ્રક્ટર છે એ એવી મેથડ છે કે આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ ત્યારે ઇન્વોક થાય છે. કન્સ્ટ્રક્ટર કેન બી પરફોર્મડ એની એક્શન. કન્સ્ટ્રક્ટર છે એ કોઈ પણ એક્શન પરફોર્મ કરી શકે છે બટ ઇટ ઇઝ મેઇનલી ડિઝાઇન પરફોર્મ ઇનિશિયલાઇઝિંગ એક્શન. પણ મેઇન એનું પરફોર્મિંગ શું છે? તો કે વેલ્યુ ઇનિશિયલાઇઝ કરવા માટે થાય છે. જોઈ લ્યો, કન્સ્ટ્રક્ટર ડિફર્સ ફ્રોમ અ જનરલ મેથડ ઇન ફોલોવિંગ વેઝ. ફર્સ્ટ વન, કન્સ્ટ્રક્ટર મસ્ટ હેવ ધ સેમ નેમ એઝ અ ક્લાસ. કન્સ્ટ્રક્ટરનું નામ છે મસ્ટ બી ક્લાસ નેમ ની જે ઈ જ હોય છે. ક્લાસ નેમ અને કન્સ્ટ્રક્ટર નેમ બે સેમ જ હોય છે, એ હોવું જ જોઈએ. કન્સ્ટ્રક્ટર ડઝ નોટ હેવ અ રિટર્ન ટાઈપ. એ રિટર્ન ટાઈપ કરતું નથી. કન્સ્ટ્રક્ટર ઇઝ invoked implicitly only when object is constructed by a new operator. ન્યૂ ઓપરેટરથી એ ઇન્વોક થાય છે એટલે એમાં ન્યૂ કીવર્ડનો ઉપયોગ થાય છે. કન્સ્ટ્રક્ટર કેન નોટ બી ઇન્વોક્ડ એક્સપ્લિસિટલી એલ્સવેર ઇન અ પ્રોગ્રામ. એ બાર ક્રિએટ ઇન્વોક થતું નથી, પ્રોગ્રામની બહાર ઇન્વોક થતું નથી. હવે વિઝિબિલિટી મોડિફાયર ફોર ધ એક્સેસ કંટ્રોલ. એમાં 3 છે, જોઈ લ્યો. એમાં ફર્સ્ટ વન છે પબ્લિક. એની મેથડ ઓર અ વેરિયેબલ ઇઝ વિઝિબલ ટુ ધ ક્લાસ ઇન ધ વિચ ઇટ ઇઝ ડિફાઇન્ડ. If we want to make it visible to all classes outside this class, declare the method or variable have a public access. એક જ ક્લાસની અંદર નહીં, એક કરતાં વધારે ક્લાસની અંદર એનું શેરિંગ થવા દેવું હોય તો એને પબ્લિક કીવર્ડથી ડિક્લેર કરવામાં આવે છે. જોઈ લ્યો, પબ્લિક ફ્લોટ લેન્થ, પબ્લિક ડબલ એરિયા. આ છે એ વેરિયેબલ છે અને આ છે એ મેથડ છે. આ એક કરતાં વધુ ક્લાસની અંદર શેર થઈ શકશે. નોટ that public variable and method are visible anywhere and thus can be accessed from other source file or package also. ઈ પબ્લિક હોય છે એટલે બીજા સોર્સ ફાઇલથી અને પેકેજથી પણ એક્સેસ થઈ શકે છે. હવે એના પછી છે પ્રોટેક્ટેડ. This level of a protection is used to allow the access only subclasses or to share with the method declare as a friend. હવે પબ્લિકમાં શું થતું હતું કે એક કરતાં વધારે ક્લાસ એનો એક્સેસ કરી શકતા હતા. પ્રોટેક્ટેડમાં શું થાય છે તો કે એનો સબ ક્લાસ જ એક્સેસ કરી શકે, એટલે કે જે એનો ફ્રેન્ડ હોય એ જ એક્સેસ કરી શકે, બાકી કરી શકે નહીં. અને એના પછી છે પ્રાઇવેટ. હાયેસ્ટ લેવલ ઓફ અ પ્રોટેક્શન કેન બી અચીવ્ડ બાય યુઝિંગ અ પ્રાઇવેટ પ્રોટેક્શન લેવલ. સૌથી પ્રોટેક્શન લેવલ હોય તો એ પ્રાઇવેટ પ્રોટેક્શન લેવલ છે. ધ પ્રોવાઇડ્સ ધ narrowest visibility. The private method and variable are accessible only by the method defined within a class. They cannot be seen by any other classes. પ્રાઇવેટ ક્લાસમાં શું છે તો માત્ર ને માત્ર એના જ ક્લાસમાં એ એક્સેસ થઈ શકે, બીજા કોઈ પણ ક્લાસ એનો એક્સેસ કરી શકે નહીં અને એ ફૂલી પ્રોટેક્શન લેવલ છે. હવે એના પછી જોવો એક્સેસર
and mutator method. If we want to allow such data to be used by other, then write accessor method. If we want to allow such data to be modified by the other, the write mutator method. એક્સેસર પહેલાં સમજાવું છું અને પછી મ્યુટેટર. આપણે કોઈ પણ આપણા ડેટા હોય બરાબર, બીજા આપણે એમાં લખવું હોય અથવા તો એડિટિંગ કરવું હોય તો એ એક્સેસર મેથડથી થાય છે. ઇફ વી વોન્ટ ટુ અલાઉ સચ ડેટા ટુ બી યુઝડ બાય અધર, એટલે બીજા દ્વારા જો પણ એનો ઉપયોગ કરવામાં આવતો હોય તો એને એક્સેસર મેથડ કહેવામાં આવે છે. હવે ઇફ વી વોન્ટ ટુ અલાઉ સચ ડેટા ટુ બી મોડિફાઈડ બાય ધ અધર, યુઝડ કરે તો એને એક્સેસર કહેવાય અને એમાં એડિટિંગ કરે તો એને મ્યુટેટર કહેવાય. હવે એના પછી છે ગેટર મેથડ ગેટ લેન્થ. એ કોનું એક્ઝામ્પલ છે? એક્સેસરનું મેથડ, એક્સેસરનું ઉદાહરણ છે ગેટર, અને એની મેથડ કયું છે તો કે ગેટ લેન્થ. અને એના પછી મ્યુટેટર એટલે શું તો કે સેટ લેન્થ, એ એનું એક્ઝામ્પલ છે. એક્સેસર એટલે શું? એક્સેસર એટલે કે ખાલી યુઝ કરી શકે, એક્સેસ કરી શકે બરાબર. મ્યુટેટર એટલે કે એમાં ચેન્જ કરી શકે, એડિટ કરી શકે. આપણે ગેટ મેથડથી ઇન્વોક થાય છે અને સેટ મેથડથી એમાં વેલ્યુ ઇનિશિયલાઇઝ થાય છે. હવે એના પછી છે ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ મોડેલ ઇઝ અ રિલેશનશિપ બિટવીન અ ટુ ક્લાસીસ. બે ક્લાસીસ વચ્ચે ઇઝ અ રિલેશનશિપ હોય તો એને ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. અ સબક્લાસ inherits all instant variable and method are a superclass, and it may have its own added variables and method. Note that constructors are not inherited in a subclasses. ઇનહેરિટ એટલે શું તો કે ઇનહેરિટ એટલે કે એનો સબક્લાસ છે એ મેથડ અને વેરિયેબલને છે આપણે એક્સેસ કરી શકે અથવા તો શેર કરી શકે તો એને કહેવામાં આવે છે ઇનહેરિટન્સ. પણ ખાસ ધ્યાન રાખજો કે કન્સ્ટ્રક્ટર છે એ ઇનહેરિટ થતું નથી, ખાલી વેરિયેબલ અને મેથડ છે એ જ એનો સુપરક્લાસના વેરિયેબલ અને મેથડ હોય એ સબક્લાસ છે એ શેર કરી શકે, એક્સેસ કરી શકે, એનો યુઝ કરી શકે તો એને કહેવામાં આવે છે ઇનહેરિટન્સ. પણ કન્સ્ટ્રક્ટર છે એ ઇનહેરિટ થતું નથી. જોઈ લ્યો અહીંયા રૂમ અને આ ક્લાસરૂમ. આ રૂમના છે વેરિયેબલ કયા છે તો કે લેન્થ, વિડ્થ, હાઇટ અને એન્ડ વિન્ડોઝ. પછી આ એની બધી મેથડ્સ છે. તો હવે આ ક્લાસરૂમ છે તો એ ક્લાસરૂમ છે એ જોઈ લ્યો કે એ એના ઓલા છે વેરિયેબલ એ ડિરાઇવ્ડ અથવા તો શેર કરી શકે છે. લેન્થ, વિડ્થ, હાઇટ, એન્ડ વિન્ડોઝ છે અને પોતાની એ હોય છે બરાબર, અને સુપર ક્લાસની એ હોય છે. આનો ઓબ્જેક્ટ R1, આનો CR1, લેન્થ, વિથ આ બધા છે એ આમાં નથી પણ આના છે. આના છે તો આ યુઝ કરી શકે. એટલે આ સુપર ક્લાસ અને આ સબક્લાસ. સબક્લાસ છે એ સુપર ક્લાસના વેરિયેબલ અથવા તો મેથડ છે યુઝ કરી શકે અથવા તો ઇન્વોક્ડ થાય, એક્સેસ થાય બરાબર, તો એને કહેવામાં આવે છે ઇનહેરિટન્સ. હવે એના પછી છે પ્રાઇવેટ મેમ્બર ઓફ અ સુપર ક્લાસ. સુપર ક્લાસના પ્રાઇવેટ મેમ્બર. If we change the visibility of an instant variable of a superclass to private, these variables are not directly accessible outside the class. Remember that these attributes belong the superclass also, but still private instant variable or method are not visible even in its subclass. જો આપણે સુપર ક્લાસમાં છે, સુપર ક્લાસ હોય પણ એના મેથડ અથવા તો વેરિયેબલને પ્રાઇવેટ લગાડી દઈએ, આગળ ખાલી શબ્દ પ્રાઇવેટ લગાડી દઈએ તો એનો સબ ક્લાસ છે એનો ડિરાઇવ્ડ કરી શકતો, એનું શેરિંગ કરી શકતો, એનો યુઝ કરી શકતો નથી. આગળ ખાલી શું કરવામાં આવે છે? પ્રાઇવેટ લગાડી દઈએ. તો જો પ્રાઇવેટ લગાડી દઈએ તો એનો સબ ક્લાસ છે એ ભલે એનો ફ્રેન્ડ હોય પણ તો એ એનો એક્સેસ કરી શકતો નથી. એના પછી છે પ્રોટેક્ટેડ.
studied before in a topic about visibility modifier, protected member are available as a private member in the inheritor subclass. પ્રોટેક્ટેડ માં શું થાય છે તો કે એનો સબક્લાસ હોય છે, બરોબર, એ માત્ર એ એક જ છે, એ એક્સેસ કરી શકે, એનો યુઝ કરી શકે, શેર કરી શકે છે, બાકી કોઈ કરી શકતું નથી. આગળ ખાલી કયો શબ્દ લગાવવામાં આવે છે? પ્રોટેક્ટેડ. હવે એના પછી છે કમ્પોઝિશન એન્ડ એગ્રીગેશન. Composition and aggregation are the construction of a classes that incorporate the other object. Composition and aggregation શું છે તો કે ભાઈ ક્લાસીસનું કન્સ્ટ્રક્શન છે અને એ બીજા ઓબ્જેક્ટ દ્વારા થાય છે. They are established has a relationship between a class. એ બંને વચ્ચે કયો રિલેશનશિપ હોય છે તો કે હેઝ અ રિલેશનશિપ હોય છે. આપણું અહીંયા તમારું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. હવે આપણે આગળ MCQs જોઈએ. ફર્સ્ટમાં આવશે ક્લાસ. વિચ ઓફ ધ ફોલોવિંગ ડિફાઇન એટ્રીબ્યુટ એન્ડ મેથડ. તો ફર્સ્ટ આવશે ક્લાસ. સેકન્ડ આવશે વિચ ઓફ ધ ફોલોવિંગ કીવર્ડ ઇઝ યુઝ ટુ ડિક્લેર ક્લાસ વેરિયેબલ એન્ડ ક્લાસ મેથડ. ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ ડિક્લેર કરવું હોય તો કયો કીવર્ડ આવે છે તો કે સ્ટેટિક. થર્ડ વન વિચ ઓફ ધ ફોલોવિંગ ઓપરેટર ક્રિએટ ઓબ્જેક્ટ એન્ડ રિટર્ન ઇટ રેફરન્સ. કયું હોય છે વચ્ચે કયો ઓપરેટર આવે છે તો કે ડોટ ઓપરેટર. ક્લાસ નેમ અને પછી એનું ક્લાસ વેરિયેબલ અથવા તો ઇન્સ્ટન્ટ અથવા તો મેથડ. Fourth one, which of the following method can be called without creating instant of a class? તો એનો આન્સર આવશે ક્લાસ મેથડ. Fifth one, which of the following refers more than one method having same name but different parameter? નામ સેમ હોય પણ પેરામીટર અલગ હોય એટલે કે સિગ્નેચર અલગ હોય તો એને શું કહેવામાં આવે છે? ઓવરલોડેડ મેથડ અથવા તો મેથડ ઓવરલોડિંગ. કોઈ પણ કયો તો ચાલે, ઓવરરાઇડ નહીં, ઓવરલોડેડ. સિક્સ વન which method is invoked automatically with a creation of the object. આપણે ઓબ્જેક્ટ ક્રિએટ થાય છે ત્યારે ઓટોમેટિકલી ઇન્વોક થઈ જાય છે એવી મેથડ કઈ તો કે કન્સ્ટ્રક્ટર. ઇનિશિયલાઇઝેશન જ થાય છે ત્યારે. એના પછી સેવન્થ વન which of the following is keyword used to refer a superclass constructor in a subclass constructor. તો કે સુપર. એના પછી which of the following is used to invoke an instant method in a Java. તો એનો જવાબ છે the name of the object dot and name of the method. એના પછી ninth one which of the following is accessible by instance method. તો એનો આન્સર આવશે both instant variable and class variable. અને last one, when method in the superclass and subclass have a same name and signature, what are they called? તો overridden method. તમારું અહીંયા 8th નંબરનું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.